આ દુનિયાની સરળ વાસ્તવિકતા એ છે કે તમારી પાસે કેટલો સમય મોજૂદ છે, તમારી પાસે કેટલો સમય છે, એટલા જ કામમાં છે એ કામ પૂરું થશે. કોઈ બી કામ છે જે કરવા માટે તમારી પાસે 8 કલાક છે તો એ જ કામ છે 8 કલાકમાં પૂરું થશે. અને કોઈ બી કામ છે જે 8 કલાકનું કામ છે, તમે એને ટાઈમ લિમિટ આપી દો 5 કલાકની અને 100% પોતાનો આપી દો, એ 8 કલાકનું કામ છે 5 કલાકમાં પૂરું થઈ જાય છે, 5 કલાકમાં ફિનિશ થઈ જાય છે. આ ભેદ હોય છે એક સફળ વ્યક્તિનો અને આ ભેદ હોય છે એક અસફળ વ્યક્તિનો. સફળ વ્યક્તિ શું કરે છે? સફળ વ્યક્તિ પોતાની જાતને કમિટમેન્ટ કરીને પૂરા કરે છે, કમિટમેન્ટ કરીને પૂરા કરે છે, કમિટમેન્ટ કરીને પૂરા કરે છે. અને કમિટમેન્ટ કરીને પૂરા કરવાની સફળ વ્યક્તિ એ છે જીવનમાં આદત છે એ પાડી લીધી છે. એટલા માટે એ આગળ વધતો જાય છે, દિવસે ને દિવસે એનો ગ્રોથ થતો જાય છે. અસફળ માણસમાં શું ભેદ છે? અસફળ માણસ છે કમિટમેન્ટ કરીને તોડીને, કમિટમેન્ટ કરીને તોડીને, કમિટમેન્ટ કરીને તોડીને, કમિટમેન્ટ કરીને તોડવાની આદત છે એ પોતાના જીવનમાં છે એને એડ કરી છે. સફળ માણસ પાસે જ્યારે ખાલી સમય હોય છે, ખાલી સમયમાં એ નવી સ્કિલ શીખે છે, એ નવી આવડત શીખે છે. દુનિયામાં શું ચાલી રહ્યું છે, મારે શું નવું ઇનોવેશન કરવાની જરૂર છે, શું ક્રિએટિવિટી કરવાની જરૂર છે કે જે ક્રિએટિવિટી છે મને 5 વર્ષ પછી, ઇન કેસ ઓફ 10 વર્ષ પછી છે, એ મને આગળ લઈ જઈ શકે છે. અને એ આદત ખાલી સમયમાં પાડી લીધી કે ખાલી સમયમાં મને મળે તો એ ખાલી સમયમાં શું બહેતરીન કરી શકું. અને એક એ વિચારશ્રેણી છે, એક ગરીબ માનસિકતા છે જેને નબળી માનસિકતા કહેવામાં આવે. આ બધા જ લોકો જે બહાના બનાવીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે, એ બધા જ લોકો એ છે પોતાના જીવનમાં જ્યારે ખાલી સમય હોય ત્યારે નબળા લોકોને મળીને, જ્યારે ખાલી સમય હોય ત્યારે એવા લોકોને મળે છે કે જે લોકો છે ગપ્પા મારવા સિવાય, જે લોકો છે ફાલતુ વાતો કરવા સિવાય કંઈ કામ જ નથી કરતા. આ બધા જ લોકો એ જીવનમાં આદત પાડી છે. અને ખાસ કરીને એવા લોકોથી તમે જીવનમાં દૂર રહો કે જ્યારે તમારી પાસે ખાલી સમય હોય એ આવીને બેસી જાય, તમને વાતો કરાવે. તમારી પાસે ખાલી સમય હોય એ આવી બેસી અને તમને વાતો કરાવે. આ બધા જ લોકો છે એ તમને જીવનમાં ફાયદો તો નહીં જ કરે પરંતુ નુકસાન છે એ બહુ બધું કરશે. સો સ્ટે ફોકસ અને તમે જે કામ કરો છો એ કામને એક સીમા આપો કે જે સીમા તમે પહેલાં ક્યારેય નહોતી આપી. 4 કલાકનું કામ છે એને સીમા આપો, 1.5 કલાકમાં કરવાની, 2 કલાકમાં કરવાની. શું પૂરું થાય છે? જો હા પૂરું થાય છે તો ફાલતુ સમય શા માટે આપણે બગાડવો જોઈએ?